ફાર્મસી એડમિશન ધોરણ 12 સાયન્સ પછીનું જે થતું હોય છે એના ઉપર દર વર્ષે કોકની ને કોકની નજરો લાગતી જ હોય છે. તો આ વર્ષે પણ નજર લાગેલી છે. તમે 2 મહિના પહેલાના આપણા વિડીયો જોશો, એમાં જ્યારે પહેલું એકેડેમિક કેલેન્ડર એસીપીસીએ ફાર્મસીનું જાહેર કર્યું હતું ત્યારે આપણે કીધું હતું કે મોક રાઉન્ડ પછી પણ અટકી જ જાય છે. આ બધી વસ્તુ જે વર્ષોથી અટકી જાય છે, કેમ કે અમુક વસ્તુ કોલેજ વાળાને અને કમિટી વાળાને જ્યારે એસીપીસીની પ્રોસેસ ચાલુ થાય ને એટલે જ યાદ આવે. એક સિમ્પલ વસ્તુ છે, આપણા ગુજરાતની અંદર પણ આ તકલીફ છે. રોડ બનાવવાનું ચાલુ ક્યારે થાય? જ્યારે વરસાદની સિઝન આવવાની હોય ને ત્યારે. એટલે હજી તો રોડ બન્યો ના હોય, વરસાદની સિઝન આવે અને રોડ આખા ધોવાઈ જાય. તો આ જ સેમ વસ્તુ છે. કોલેજની મંજૂરી, કોલેજના પેલા જે લાયસન્સ, એ બધું આ લોકોને યાદ આવે છે જ્યારે એડમિશન પ્રોસેસ કરવાની હોય ત્યારે. આખા વર્ષમાં એમને ક્યારે આ બધી વસ્તુઓ યાદ આવતી નથી અને આ લીધે જ આ બધી વસ્તુઓ લેટ ચાલતી હોય છે. બરાબર. પણ આમાં નુકસાન કોનું જાય છે? ઓલવેઝ વિદ્યાર્થીઓનું. બીજાનું કોઈનું નુકસાન નથી જતું અને આપણને ખબર છે કે આ લાયસન્સ મળી જ જવાના છે. દુનિયાની અંદર તમામ વસ્તુનું સોલ્યુશન હોય જ છે. તો શું આ પ્રોસેસ થોડી વહેલી એ લોકોએ કરી દીધી હોત તો વિદ્યાર્થીઓ આટલા મહિના કોલેજની અંદર સરસ ભણાવી પણ રહ્યા હોત અને જે પ્રોફેસરને ભણાવવું હોત એ પ્રોફેસર સરસ રીતે ભણાવી પણ રહ્યા હોત. પણ અહીંયા નોલેજના નામે ઝીરો કામ છે, ફીઝના નામે ઘણા બધા કામ છે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની પર. આજે આપણે વાત કરીશું એસીપીસીની જે ગાઈડલાઈન આવી છે નવી ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે, હજી લંબાવી દીધું છે. અને આ ક્યાં સુધી લંબાવશે? મને લાગે છે કે એક્ઝામ સુધી લંબાવશે. અને પછી કહે છે કે ભાઈ હવે તમે કોલેજમાં આવ્યા બીજા દિવસથી તો તમારી એક્ઝામ ચાલુ થશે. તો આપણે જોઈએ, ગઈકાલે જ આ લેટર આવ્યો છે. પ્રથમ વર્ષ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમ પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણવા જો. આ એની એ જ છે કથા, ખાલી નીચે ડેટ બદલી છે. બરાબર. શું લખ્યું છે કે ભાઈ આ વિદ્યાર્થીઓ આના માટે લાયક હોય છે. 9,500 વિદ્યાર્થીઓ આમાં અટકીને બેઠા છે. બરાબર. દર વર્ષે બેઠકોને મંજૂરી આપે છે. લાયસન્સ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. લાયસન્સ થકી જે આગળ પોતાનું ભવિષ્ય બનાવી શકતા હોય છે. ઇન્સ્પેક્શનની કાર્યવાહી પૂર્ણ થતા સદર સમયમાં મંજૂરી આવવા માટે અપેક્ષિત હતી. એમને તો લખવું જ અપેક્ષિત હતી, પરંતુ 16/8/2000 સુધી, મતલબ હજી 16 તારીખ સુધી આ કોઈ 102 સંસ્થામાંથી 24 સંસ્થાઓને જ એપ્રુવલ પ્રાપ્ત થયા છે. બીજા બધાને હજી એપ્રુવલ પ્રાપ્ત થયા નથી. આથી બેઠકોની મંજૂરી આપેલ ન યુનિવર્સિટી દ્વારા એફિલિએટ પણ આપવામાં આવેલ નથી, જેથી હાલના તબક્કે પ્રવેશ શક્ય નથી. બરાબર. એમને તો લખી દીધું નથી. મંજૂરી પ્રાપ્ત થશે પછી પ્રથમ રાઉન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવે. હિતાવહ છે. પણ તમને પહેલાય ખબર હતી આ બધી વસ્તુ, તમે પહેલાય કરી શકતા હતા. જાતે કરીને દર વર્ષે એડમિશન ચાલુ થાય ત્યારે જ આ બધું કરીને આ બધું લેટ કરવાનો કોઈ મતલબ પણ નથી. આવું એક લખવું જોઈએ અહીંયા એ લોકોએ વાક્ય. આથી પ્રથમ વર્ષ ડિગ્રી અને ડિપ્લોમાના ફાર્મસી અભ્યાસક્રમના પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓએ જણાવવાનું કે પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગની છેલ્લી તારીખ, મતલબ હજી તમારો પહેલો રાઉન્ડનું ચોઇસ ફિલિંગ જ છે 1/9 સુધી. હજી તમારું કેટલું 18 તારીખ છે, 28, 12-13 દિવસ એક્સટેન્ડ કરી નાખ્યું. હવે 1/9 સુધીમાં આ મંજૂરી આવશે કે નહીં એ કઈ ખબર નથી. એટલે કદાચ એવું બની શકે કે આ મહિનાના એન્ડિંગમાં ફરીથી આ જ પરિપત્ર આવે, નથી કરતો, પાછા 15 દિવસ એક્સટેન્ડ થઈ જાય. આવું પણ અહીંયા બની શકે. આગામી કાર્યક્રમ 1/9/2024 ના રોજ મૂકવામાં આવશે. તો ફાર્મસી વાળા વિદ્યાર્થીઓ આરામ કરો. બરાબર. દર વર્ષે દરેક વિદ્યાર્થી આરામ કરે છે, એમ તમારે આરામ કરવાનો ટાઈમ છે, પણ હું તમને એમ કહીશ કે આરામ ના કરો. આ સમયગાળો તમારે તમારા ઉપર આપવા માટેનો છે. બરાબર. તમને હિન્દી બોલવામાં ડર લાગે છે, હિન્દી બોલતા શીખો. તમારી બોડી લેંગ્વેજ સારી નથી તો એ સ્કિલ તમારામાં ડેવલપ કરો. ઇંગ્લિશથી બીક લાગે છે, ઇંગ્લિશ શીખો. આપણા પ્લેટફોર્મ પર સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે, 500 રૂપિયામાં છે. એમાંથી શીખી શકો, યુટ્યુબથી શીખી શકો, ક્યાંક ઓફલાઈન ક્લાસીસથી શીખી શકો. આ 2 મહિના બગાડતા નહીં. આ તમારા જીવનનો એક અનમોલ સમય છે કે જેમાં તમે તમારા ઉપર કામ કરી શકશો અને તમારાને ઇમ્પ્રૂવ કરી શકશો. આ લોકો એમની સિસ્ટમ ઇમ્પ્રૂવ કરશે કે નહીં આપણને નથી ખબર, પણ આપણે આપણી સિસ્ટમ તો ઇમ્પ્રૂવ કરીએ ને. આપણે આપણો મોબાઈલ જેમ અપડેટ રાખીએ છીએ એમ આપણે આપણી જાતને તો અપડેટ રાખીએ. તો આ વસ્તુ તમારે કરવી જોઈએ. આ સમયગાળાની અંદર આટલી વસ્તુનું ધ્યાન રાખશો ને તો આ 2 મહિના તમારા વેસ્ટ નહીં જાય, તમારા ઇન્વેસ્ટ જશે. બરાબર. તો શાંતિથી 1/9 સુધી હવે રેસ્ટ કરો અને થોડું ઇન્વેસ્ટ કરો તમારા ઉપર, જે તમને આગળ જઈને કંઈક રિટર્ન આપી શકે. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, વેસ્ટ ના કરતા ટાઈમને ઇન્વેસ્ટ કરજો. અને આ વિડીયો તમારા બધા જ ફાર્મસીના મિત્રોને શેર કરજો, જેથી એ લોકોને ખબર પડે. હાલ 1/9 સુધી ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ છે. રોજ પોર્ટલ ઓપન કરો, ચોઇસ ફિલિંગ કરો, બંધ કરો. પોર્ટલ ઓપન કરો, ચોઇસ ફિલિંગ કરો, બંધ કરો. નવી કોઈ ગાઈડલાઈન આવે છે તો આપણે શ્યોર એનો વિડીયો બનાવીને તમને કહીશું. મળીએ છીએ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.